આગામી 25મી જાન્યુઆરીના રોજ આવી રહેલા માં નર્મદા જયંતિના પાવન અવસર પૂર્વે નર્મદા પાણીનું સ્તર અત્યંત નીચે જતા અને કિનારા પર કાદવનું સામ્રાજ્ય પથરાતા ભક્તોમાં ચિંતાની લાગણી જન્મી છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા આ મામલે ભરૂચ કલેક્ટરને ઉદ્દેશી એક વિનંતી પત્ર પાઠવવામાં આવ્યો છે, જેમાં નર્મદા જયંતિની ઉજવણી નિર્વિઘ્ને થઈ શકે તે માટે સરદાર સરોવર ડેમમાંથી તાકીદે પાણી છોડવાની માંગ કરવામાં આવી છે. માછીમાર સમાજના પ્રમુખે પત્રમાં જણાવ્યું છે કે હાલ નદીમાં પાણી ઓછું હોવાથી ઠેર ઠેર બેટ નીકળી આવ્યા છે અને કિનારા પર કાદવ જમા થયો છે, જેના કારણે ભક્તોને પૂજા અર્ચના અને દીપદાન જેવા ધાર્મિક કાર્યમાં ભારે હાડમારી વેઠવી પડે તેમ છે. વિનંતી પત્રમાં સૂચન કરવામાં આવ્યું છે કે ડેમના ગોડબોલે ગેટમાંથી માત્ર 600 ક્યુસેક પાણી છોડવાને બદલે રિવર બેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇન કાર્યરત કરવામાં આવે, જેનાથી વીજળીનું ઉત્પાદન પણ થશે અને ડાઉનસ્ટ્રીમમાં 162 કિલોમીટર સુધી વહેતી માં નર્મદાને પૂરતું પાણી પણ મળશે. નર્મદા જયંતિના માત્ર 2 દિવસ બાકી હોવાથી જો 22 જાન્યુઆરીથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવે તો જ સમયસર કિનારા સુધી પાણી પહોંચી શકે અને ભક્તો ઉત્સાહભેર ઉત્સવ ઉજવી શકે તેમ છે. નર્મદે હર હું ચાણોદથી દીપક માછી. આજે નર્મદા જન્મ મહોત્સવ નિમિત્તે તમારા મીડિયાવાળાના પહેલાં તો અમે આભારી છીએ કે તમે અમારી વાતને વાચા આપો છો. અમારું ફક્ત પ્રશાસનને એક જ કહેવું છે કે રવિવારે 25 તારીખ 1લો મહિનો 2026 રવિવારે માતાજીનો જન્મદિવસ છે. અમારી નર્મદાજી, અમારી મા અત્યારે સૂકી ભટ્ટ હાલતમાં છે, તો એના જન્મ ઉત્સવ નિમિત્તે જો સરદાર સરોવર ડેમમાંથી જો અમને પાણી છોડવામાં આવે અને માતાજીનો પ્રવાહ વહેતો થઈ જાય તો તેનો જન્મ ઉત્સવ ઉજવવાની મજા ખૂબ સુંદર રહે અને ભક્તોની લાગણી દુભાય નહીં, એવી અમારી પ્રશાસન પાસે માંગ છે. નર્મદા મિત્રો, તારીખ 25/1/2026ના રોજ નર્મદા જયંતિનો ઉત્સવ આવી રહેલો છે અને નર્મદા નદીની અંદર સરદાર સરોવર ડેમની ડાઉનસ્ટ્રીમની 162 કિલોમીટરની નર્મદા નદીમાં બંને કાંઠે દરેક તીર્થસ્થાનોએ ગામ અને શહેરોમાં નર્મદા જયંતિની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ હાલ નર્મદા નદીના આ બંને કાંઠે 162 કિલોમીટરની નર્મદા નદીમાં તમામ જગ્યાએ પાણી છીછરા થઈ ગયેલા છે અને પાણી ખૂબ જ ઓછું છે. તેના કારણે બંને કિનારાની સાઈડ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના બંને કિનારે કાદવ જામી ગયેલો છે. એનું કારણ માત્ર એ જ છે કે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી. સરદાર સરોવર ડેમમાંથી હાલ ગોડબોલે ગેટમાંથી માત્ર 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. તેના કારણે હાલ ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીમાં પાણી નથી. અમે હાલ કલેક્ટરશ્રીના માધ્યમથી CMOમાં અને સરદાર સરોવર ડેમના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેનને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરદાર સરોવર ડેમમાંથી જેનો મુખ્ય હેતુ છે વીજળી ઉત્પાદનનો, તો જે હાલ ટર્બાઇન જે છે રિવરબેડ પાવર હાઉસ જે અત્યારે બંધ છે, તો રિવરબેડ પાવર હાઉસને ચાલુ કરવામાં આવે અને વીજળી ઉત્પાદન કરવામાં આવે અને જે 6 ટર્બાઇન છે 6 ટર્બાઇનને ચાલુ કરવામાં આવે, જેથી કરીને વીજળીનું ઉત્પાદન પણ થાય અને નર્મદા નદીમાં ડાઉનસ્ટ્રીમમાં પાણી પણ આવે અને જેથી કરીને 162 કિલોમીટરની નર્મદા નદીના જે પટમાં જે નર્મદા જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે દરેક વિસ્તારોમાં સારી રીતે નદીમાં પાણી રહે અને જે પૂજા વિધિ, ચુંદડી અર્પણ, દીવા, નૌકા વિહાર એવું સારી રીતે થઈ શકે અને ભક્તોની લાગણી દુભાય નહીં અને ધાર્મિક હેતુ પણ લોકો જળવાઈ રહે, તેવી રજૂઆત કરવા માટે આજરોજ અમે કલેક્ટરશ્રીને કરવા માટે આવ્યા છે.